કર્મયોગીઓ સૂઝબૂઝથી અને 2 કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક બચાવ કામગીરી બાદ બચાવી લેવાયા છે। બનાવની વિગત એવી છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના હુકમ મુજબ નર્મદા ડેમના જળ વિદ્યુત મથકો રોજ સાંજે ચાલુ કરીને નદીમાં પાણી છોડાય છે અને આ અંગે વારંવાર કાંઠા વિસ્તારમાં અગમચેતી દાખવવા સૂચનાઓ પણ આપવામાં આવી છે। તેમ છતાં સાંજે એક ખાનગી હોટલના બાંધકામ સાથે જોડાયેલ 4 શ્રમિકો સંજય પાસવાન, રંજીત પાસવાન, સચિન પાસવાન, ઇસ્માઇલ શેખ નર્મદા નદીનો પટ ખાલી હોય વચ્ચેના ભાગમાં ગયા હતા, જે બાદ સાંજે 6 કલાકની આસપાસ જળ વિદ્યુત મથકો શરૂ થતા તેનું પાણીના નદીમાં આવ્યું હતું। આ દરમિયાન વચ્ચે આવેલા ટાપુની આસપાસ જળ સપાટી વધી જતા ઉપરોક્ત તમામ 4 શ્રમિકો ટાપુ પર ફસાઈ ગયા હતા। આ દરમિયાન એકતા ક્રૂઝ સંચાલક શ્રી પ્રદીપ ડિસોઝાને આ અંગે માહિતી મળતા તેઓએ શ્રી એસઓયુ સત્તા મંડળના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રિયાઝ સરવૈયાને જાણ કરતા શ્રી સરવૈયાએ સૂઝબૂઝ દાખવી અને કાર્યરત એસઓયુ સત્તા મંડળના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એનઆર ગોહિલ અને રિવર રાફ્ટિંગના મેનેજર શ્રી વિનીત કુમાર સૈનીને જાણ કરતા શ્રી સૈનીની સાથે શ્રી મહાવીર નેગી, મુકેશ રાણા, શ્રી મનીષ રાણા, અંકિત રાણા, પૂરન નેગી અને રાકેશ દાસ કે જેઓ નિષ્ણાંત તરવૈયા હોય લાઈફ જેકેટ સહિતના બચાવના સાધનો અને બોટ લઈને નદી વચ્ચે આવેલ ટાપુ પાસે પહોંચીને અંધારામાં 2 કલાકની જહેમત બાદ તમામ 4 લોકોને સહી સલામત બહાર ખસેડ્યા હતા। સફળ બચાવ કામગીરી બાદ બચાવ કામગીરી કરનાર તમામ કર્મયોગીને એસઓયુ સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓએ તમામ કર્મયોગીઓની કામગીરીને બિરદાવી અભિનંદન